સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય સનાતમ ચંદન ચરસિત મને જય જને પુષ્પસૃજાલંકૃત પ્રાત સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરીં कृत्वारोटकमेकपाणे तलके पङ्क्त्वानस्तेन भुजानं प्रविलोकसेवकगणान् वन्दे सदा स्वामिनम् वन्दे सदा स्वामिनं वर्णिवेशरमणीयदर्शनं मन्दयाचरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदां धर्मानन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः ॐ सर्वेभ्यः सद्गुरुभ्यः नमो नमः સહજાનંદ સ્વામી મહારાજની જય હરિકૃષ્ણ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય વિક્રમ સંવત 2080 તારીખ 30/5/2024 વૈશાખ વદ સપ્તમી ગુરુવાર સદગુરુ નિષ્કાળ સ્વામી રચિત નિષ્કાંત કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 10મો કર્યા કાંઈક જીવના કાજ રે પછી પધાર્યા ધામ મહારાજ રે કચ્છ પ્રભુ પણ કૃપા કરે રે આવ્યા જનયર્થે તન ધરે રે એ અર્થે આવ્યા વિનાશ રે કર્યો તે તને તેવો સમાસ રે બહુ જીવને અર્થ ન આવ્યા રે આવી દેવ દાનવ સમજાવ્યા રે લ્યો શેનો અવતાર મારા ધારણ કર્યો શેનો અવતાર ધારણ કર્યો એક જ ભાઈ છું એટલે તમે બોલો લ્યો કરો ઊંડા ઉતરી ગયા છો ધ્યાનમાં જતા રહ્યા છો એવું થયું છે હે ને બહુ ગહન ચિંતન તમારું પણ જબરું છે બધું ભૂલાઈ જાય મોટી વાત નહીં કચ્છ અવતાર મહારાજે ધારણ કર્યો કેવો કેવો હોય છે એ વળી કાચબાન એમાં સ્વામીએ લખ્યું કે કાચબાનો અવતાર ધારણ કરી બહુ જીવને અર્થ ન આવ્યા રે આવી દેવ દાનવ સમજાવ્યા રે શેના માટે અવતાર ધારણ કર્યો તો ખ્યાલ છે કે નહીં શું નિમિત્ત હતું
લો ખબર છે પણ બોલતા નથી. વળી ખોટું પડે તો સમુદ્ર મંથન માટે બધાને ખ્યાલ છે, સાંભળવું છે એને દેવ દાનવને ખાલી સમજાવ્યા. પછી એ કાર્ય પૂરું થયું એટલે મહારાજને અધૂરપ લાગે છે. મહારાજ કે હજી મારે જાજાને અક્ષરધામમાં અધિકારી કરવા છે. શરૂઆતમાં વાત કરી મહારાજે, શરૂઆત સદાવ્રતથી ચાલુ કરી. ક્યાંથી? સદાવ્રતોથી. એમાં કેટલાક અને મહારાજે આશીર્વાદ આપ્યા કે આ સદાવ્રતોમાં કોઈ આવે એમાં જમે એનું કલ્યાણ. એટલું નહીં, એમાં કોઈ સેવા કરે, અન્ન આપે, અરે એના અન્નના દાણા ઉપયોગમાં આવે એનું પણ કલ્યાણ. પણ છતાંય મહારાજને એમ થયું કે આમાં કેટલાક આવે તો મોટા મોટા જગન ચાલુ કર્યા. કચ્છમાં જગન કહે ને, યજ્ઞો ચાલુ કર્યા. એમાં કેટલાક જમે. તમે જુઓ તોય મહારાજને હજી અધૂરપ રહી જાય છે. હેવી સંતોને વિશાળ ફોજ તૈયાર કરી. તમે કલ્પના કરો, એક દિવસમાં 500 પરમહંસને દીક્ષા મહારાજે આપી. કેટલાને? 500 પરમહંસ. કાલવાણીમાં ઘણા દર્શન કર્યા છે. કાલવાણી વાડીમાં મહારાજ બધાને લઈ ગયા. સ્નાન તો કરવું પડે. પાણી લઈને આમ છાંટ્યું. મહારાજ કે જેને છાંટો હટે એને દીક્ષા સમજી લેવી. આ તો પુરુષોત્તમ નારાયણ બાપ સંકલ્પ કરે તો થાય. હે એને જેવું પાછું આપણે ન કરાય હો. અમારે મહાત્મા પાછા એમ કે અમે હોય તો હોય એમ થઈ જાય. એ તો એ કરે બધું થાય. સ્વતંત્ર છે, માલિક એ છે. એને કાંઈ નિયમ લાગુ પડતા હોતા નથી. પણ આપણે એની જે મણી શણગાર સજવા તો ઉપાધિ થાય. જે જેના સ્થાનમાં જેવો એ ત્યાં શોભે. આ વાળ છે એ મોઢામાં આવે તો શોભે, દાંત છે એ માથામાં ઉગે તો લાગે કેવા. જે જેનું જ્યાં સ્થાન છે ત્યાં એની શોભા છે. સ્થાન ભ્રષ્ટ થાય એટલે એને ઉકેડામાં નાખવા પડે. ક્યાં? દાંતને કોઈ હાચવી રાખે ડાબલીમાં. એલા એ આ તો ઉગો તેદુનો મારી હારે છે હો, બહુ મદદ કરી છે મને. ડાબલીમાં એ ચોકેસમાં મટાવીને રાખે. કોઈ આવે તો પૂછે આ દાંત 80 વર્ષે પીડ્યો, ક્યાં સુધી મને મદદ કરી ખાવામાં? બોલો કોઈ રાખે પડી ગયા પછી? હે વાળ રાખે? નો તમને એમ થાય કે આ સરસ શેમ્પૂથી એને સાફ કરી છે, સારા મારું તેલ વાપરી છે, બાબરી કેવી સરસ પાડી છે, પછી વાળને પાસે કાપવા છે. એલા ભાઈ રાગ જેવો અમે નાખી દેતો, આને મેં 1 મહિનો તો હાચવા લે, રોજ એની સરભરા કરું છું. કોઈ રાખે? સ્થાન ભ્રષ્ટ થાય એટલે ઉગીડે જાય. એવું જૂના કે ભક્તોને હરિભક્તો કહેતા. ક્યાં જાય? ઉકેડે જાય. એમ જે જેના સ્થાનમાં છે એના નિયમમાં રહે તો એની શોભા છે. વાત તો આપણે એ કરવી છે. એનાથી જો એ ચીલો છાયતરો તો એ ઉકરડાની કિંમત. એમ કે નકામ, એનો કોઈ મિનિંગ હોતો નથી. મહારાજે આવા 2000 સાધુ હતા. કેટલા? 2000 સાધુ હતા. વિચાર તો કરો. અને મહારાજે આજ્ઞા કરી, જાઓ સંતો ગામડે ગામડે વિચરણ કરી સદાચારમય જીવન જીવવાની વાતો કરીને અમારી સ્વરૂપની ઓળખાણ કરાવજો. ઘણાય સંતો કે મહારાજ અમને તો વાતું કરતા આવડતી નથી. મહારાજ કે તમારી વર્તન વાતું કરશે, તમારે કાંઈ બોલવું પડશે નહીં. સંતો ગામડે જઈને ઝાડવું હોય, નદીનો કિનારો હોય કે એવું સરસ મજાનું સ્થાન હોય ત્યાં બેસે, આખો દી ધ્યાન કરે, ગામમાં જાય, ભિક્ષા માગી આવે. અને કોઈ મુમુક્ષુ આવે અને ગુણ આવે, મા બાપ ક્યાંથી પધારો છો? સ્વામિનારાયણ સાધુ છે એમ થોડીક વાતું કરે આવડે, નકર પાસે બે શેના માટે ભેગ લીધો છે એટલી તો ખબર હોય. મોક્ષ કરવા માટે તો અમારો થાય તો આ થાય, વર્તમાન ધરાવે ને શરણે કરે ને ભજન કરતા કરે. બોલો મહારાજની કૃપા, મહારાજના આશીર્વાદ. અરે મહારાજ કે તમને કોઈક જમાડ છે એનો અમારે મોક્ષ કરવો છે. તમારી વાત કોઈ માનશે અને અમારી મૂર્તિનું ધ્યાન કરશે, મહારાજ કે એને સમાધિ થાય ને અક્ષરધામના દર્શન થાય. જાઓ, અમારું વચન છે. આમાં કંઈ બાકી રહે? એને બીજો કંઈ જાજો ઉપદેશ દેવો પડે? જેની વર્તન વાતો કરે. ગોપાળાન સ્વામીને આપણે વાત કરતા હતા, 2 સંતો વિચરણ કરતાં કરતાં કચ્છ બાજુ ક્યાંક વિચરણ કરતા હોય છે.
બપોરે 11, 11:30નો સમય છે. એક ગામને પાદરથી સંતો પસાર થયા. ત્યાં એક કોઈ ભાઈ, યુવાની ઉંમર છે, એટલે ખળામાં ઓલા દાણા નાખે ને પગર કે પગર, એની ઉપર ગાડું હાકે. બાજરાના ડુંડા હોય કે જારીના લોથા હોય કે પછી કાંઈક હોય એને કાઢવા માટે દાણા, પહેલાં હલરને એવું હતું નહીં, બળદ ગાડું હાકે કાં બળદ હાકે, એટલે પગાર હાકતો હોય. એમાં બે સાધુને આવતા જોયા. તે ઘડીક બળદ ઊભા રાખી અને ગયો પાસે. સ્વામી, જય સ્વામિનારાયણ. તમે કોણ? તો કે મારા મામા સાધુ છે. એટલે એને એમ થયું કે આ મારા મામાના સાધુ છે એમ. સ્વામી કંઈક જમશો? સંતો 2 દિવસના ઉપવાસ હતા, મળ્યું તો નહોતું કાંઈ. કે હા કાંઈક હોય તો જમીએ. સ્વામી અહીં થોડી વાર બેસો, ગામમાંથી આવું હમણાં. ઘરે જઈને 2 બાજરાના રોટલા ને શાક જે કાંઈ હશે, છાશ ને અથાણું લાવ્યા, સંતોને જમાડ્યા. સંતો તો ત્યાંથી નીકળી ગયા અને આ ભાઈ પગર હાંકતા રહ્યા. સત્સંગી નહોતા હો, મામાના સાધુ જાણી એને જોયા નહોતા. એના મામાના સાધુને એને જોયા પણ નહોતા, પણ એને વાત સાંભળેલી કે મારા મામા છે ને સાધુ થયા છે અને સ્વામિનારાયણના સાધુ છે. એટલે આમ સ્વામિનારાયણ સાધુ જોઈને એને પગે લાગ્યા, મારા મામાના સાધુ, એને જમાડ્યા. ત્યાંથી સંતો તો નીકળી ગયા. પણ એ ભગત જ્યારે અંત સમય માણસનો આવ્યો ત્યારે એ દેવતાના લોકમાં, પહેલાં તો જમપુરીમાં જ ગયો, સત્સંગી તો નહોતો. યમરાજાએ ઊભો રાખ્યો, પૂછ્યું, ભાઈ તે કાંઈ પૂન કર્યું છે? હવે ત્યાં શું વિધિ છે તો યમરાજા જાણે, પણ ત્યાં પૂછતા છે, અથવા તો ભગવાનની ઈચ્છાથી આવું થતું હોય છે. તો પૂછ્યું, એટલે તે કાંઈ સત્કાર્ય કરેલું તારા જીવનમાં? તો કે 2 સાધુને જમાડ્યા હતા. કે આ સંકલ્પ, સાધુને જમાડ્યા હતા એટલો એણે સંકલ્પ કર્યો કે આ 2 સાધુના દર્શન થયા. મહારાજે સાધુને મોકલા, હા અમને એણે જમાડ્યા હતા. તો કે આને સાધુને જમાડ્યા હતા અને યમપુરીમાં ન હોય અને દેવતાના લોકમાં મૂકો. દેવતાના લોકમાં મૂક્યા. હવે તમે સાધુના એક પુણ્યનું પરિણામ તો જુઓ તમે. દેવતાના ત્યાં દેવતા ઘણા રહે છે, એમ કરે, એમ કહેવાય છે કે બહુ તમે પુણ્ય દાન પુણ્ય કરો ને એટલે ક્યાં જાઓ? સ્વર્ગમાં દેવતા થાવ. પણ આપણા સત્સંગની રીત કંઈક જુદી છે હો. આપણે જે કાંઈ સત્કાર્ય કરે ને, જે કાંઈ સુકૃત કરીએ ને, એ પુણ્ય કમાવા માટે નથી કરતા. શેના માટે કરીએ છીએ? ભગવાનની પ્રસન્નતા માટે કરીએ છીએ. પુણ્ય કરીને તો પાછું ક્યાં આવવું પડે? કોઠાર ભરેલો ખૂટે એટલે પાછા હતા એવા. દેવાનંદ સ્વામી લખે છે, પુણ્ય કરે અમારા પરનામ સુખ પામીએ, અંતે પાછો ભોગટ ફેરો થાય જો, એ આ ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના. જપ તપ તીર્થો યાત્રા ગમે એટલું કરીએ પણ ભગવત પ્રસન્નતાર્થે ન કરીએ તો એનું ફળ તો મળે, પણ સ્વર્ગાદિકના સુખો અને પુણ્ય ખૂટે એટલે પાછું પડવું પડે. એટલે આને સ્વર્ગમાં ગયા પણ સાચા સાધુના યોગમાં આવી ગયા ને. આ તો પુરુષોત્તમ નારાયણના સાધુ બાપ, એની ઉપાસના, એની ઉપયોગમાં આવી ગયો. એનો અન્નનો કણિકો એની સેવામાં એ થોડો ક્ષણિક વાર કામ લાગી ગયો. એનું પુણ્ય તો તમે જુઓ, સ્વર્ગમાં તો ગયો, પણ સ્વર્ગમાં એને ભગવાનની કૃપાથી અનેક વિમાનો આમ સ્વર્ગથી ઉપર જતા જોયા. આ પુણ્યનું કામ છે હો પાછું. સ્વર્ગમાં તો ઘણા દેવતા રહેતા હોય પણ કાંઈ બધાને દેખાતા હોય એવું હોતું. આપણે બધાય ભગવાનનું ભજન કરીએ છીએ પણ બધાને ભગવાનના દર્શન થાય એવું ખરું? ભગવાન જેને સિલેક્ટ કરે એને થાય. મેં એકવાર મૂળજી ભગતને ગુંદાસરાવાળા પૂછ્યું, મેં કીધું, ભગત આપણે એટલું બધું ભજન ને આ બધું સત્સંગ ને આ બધું કરતા હોય તો ભગવાન આપણને દર્શન કેમ નહીં દેતા હોય? એ કે સ્વામી, એ ભગવાનની જેવી મરજી હોય એ પ્રમાણે રહેવું. એ આપણે બધું કરી છીએ ને એ ભગવાન ભાણે જ છે એમ માનીને કરવું. ભગવાન દર્શન કે દે કે ન દે
એ કાંઈ બહુ ભગત કે આપણને ફેર પડે નહીં, ભગવાનને ઠીક લાગે એમ કરવું, એની મરજી એમ હોય તો ન દઈએ, પણ આપણે કરી ભગવાન ભાળે છે એમ માનો. કેવડી મોટી વાત કરી હે. અહીંયા એને બધાએ વિમાન ઉપર જતા જોયા, તે બીજા દેવતાને એને પૂછ્યું કે ભાઈ આ વિમાન બધા ઉપર ક્યાં જાય છે, અહીંથી હજી ઉપર કાંઈ વળી ખરું? તો કે આ તો કાંઈ નથી, એ કોઈ પુણ્યશાળી હશે. પણ આ જો એક જીવનો સ્વભાવ તમે જોયો, આ જીવનો એક સહજ એવો સ્વભાવ છે કે જે યોનિમાં જાય, જ્યાં જાય એ યોનિ એને છોડવી ગમતી નથી. એની એટલો એમાં લગાવ અને હેત થઈ જાય છે કે એમાં એનાથી વિશેષ બીજું કંઈ સારું લાગતું જ નથી. આ બહુ હકીકત છે હો. આપણે એકવાર સંતો ઘણા વાત કરે છે, કોઈ પુણ્યશાળી છે, કોઈ માણસ છે અને એને આગળનો જન્મની અનુભૂત દેખાઈ ગયો હોય છે, એને એના છોકરાઓને કીધું બોલાવી કે છોકરાઓ થોડા દીમાં હું મરી જવાનો છું, અને મેર્યા પછી મારે શેનો જન્મ આવે છે એ હું તમને કહી દઉં. મને ભૂંડનો અવતાર આવી છે, એટલે તમે મને છે ને એ આ એને ભૂંડ જોયા બધા મનુષ્યમાં માણસ ભૂંડનો કલ્પના કરે તે કાદવમાં રહેવાનું, ગંદકી ખાવાની, એનો ખોરાક જ એ છે. પણ તમે ભૂંડને જઈને પૂછો ને તો એને એમ જ મજા આવે, એને મિષ્ટાન આપો તો મજા આવે? વિષ્ટાના કીડાને ક્યાં મજા આવે? એને તમે લાડવા આપો તો કંઈ મજા ન આવે. ભગવાનની સૃષ્ટિનો ક્રમ તમે જુઓ, જ્યાં જઈને જીવને એવું ગોઠી જાય ને એવું ગમી જાય, એટલે એને એના છોકરાને બોલાવીને કીધું કે છોકરાઓ હું તો થોડા દીમાં મરી જવાનો છું અને ભૂંડ થવાનું મરી, પણ જોજો એ ભૂંડના મારે જાજુ રહેવું નથી. હું તમને સામેથી કહું છું, તમને હું દેખું, તમે દેખો ને મને એટલે ગોળી મારી દેજો, મારી નાખજો મારે, એટલે એમાંથી હું છૂટી જાઉં, મારે એમાં રહેવું નથી. તો કે ભલે બા, પણ તમે ઓળખી કેમ? ઓળખાઈને આપું તમને, મારા કપાળમાં સફેદ ટીલ હોય છે. એટલે બોલો હવે કેવો છે? આમ કરીને થોડા દિવસ થયા એ તો ભાઈ કુંડલું ઉડી ગયા, જતા રહ્યા. અને ઓલા એક છોકરા આમ રખડ, હવે એ તો આને બાપાએ કીધું એટલે ધ્યાન તો રાખવું પડે. તો જ્યાં જોઈને ભૂંડનું ટોરું જોવે ને પેલા ભૂંડ જોવે, ગોતે ને બાપા આમાં ક્યાંય છે એમ. થોડાક સમય થયા અને એમાં એક ભૂંડ જોયા ને એમાં એક સફેદ ટીલાવાળો જોયો કે બાપા આવ્યા. બાપાની વાત યાદ આવી, ગોળી માર, બંદૂક તાકી, ભૂંડને વાસા ફૂટી. બોલો હું કીધું એટલે આ રહેવા દઈએ, આમાં મને મજા છે, મારતો નહીં. આ તો દ્રષ્ટાંત છે, ખરેખર એવું છે હો. જીવ જ્યાં જાય ત્યાં એને ગોઠી જાય છે, બીજે જવું ગમતું નથી. આણે એમ પૂછ્યું કે આની ઉપર કાંઈ સુખ ખરું? તો કે છે ને ભગવાનના ધામનું સુખ, એની આગળ આ બધા તો ફીકા લાગે. તો કે ત્યાં આપણે જવું હોય તો તારે પાસે સીધો રસ્તો છે, તારા મામા સાધુ છે, એ જો તને વર્તમાન ધરાવે અને એ ત્યાંથી ભગવાને પ્રાર્થના કરે તો અહીંથી તું સીધો વયો જા. તો કેમ? તો કે હા. ક્યાં છે? તો કે ધોલેરામાં રહીશ. અને બાપ એને ક્યાં વિમાને જ લેવા જવું પડે એમ હતું. આવ્યો સીધો, રાત્રિનો સમય થયો, ધોલેરા ઉપર સીધું વિમાન ચક્રાવે છે. રાત્રે પડે એ રત્નામાં, રત્ના પૂર્વસનું નામ રત્નામ. હવે એ રત્નો મામો પાછો આમ વાસનિક હતો, આમ તો કહેવાય નહીં, તો વિજ્ઞાનદાસ સ્વામી નામ પડેલું. પણ પૂર્વાશ્રમમાં જ્યારે હતા ને પાદરા નામ, એક લગ્ન કર્યા, બૈરું મરી ગયું, બીજા લગ્ન કર્યા. તો સંતો સમજાવે ભગત હવે રાખો, ત્રીજા લગ્ન કર્યા, બૈરું મળી ગયું, ચોથા લગ્ન કર્યા. ગોપાલ સ્વામી પછી આવ્યા, ધ્યાન કરાવ્યું. સ્વામી પાસે સામે આ હારું આના વગેરે હાલે એવું નથી. સ્વામી કે સામે બેસ, બે હેરાન થોડીક વાતો સમજ ગુરુ ગોપાળાન સ્વામી. સ્વામી કે હવે કરું છું? હા મા બાપ હવે તો. સ્વામી તમે કેમ જેમ કે સાધુ થઈ જાઓ. અરે એમ કરી સાધુ ત્યાં નામ પાડ્યું વિજ્ઞાનદાસજી. હવે એ ત્યાં હતા, ઓલો આટા મારે છે, રત્ના મામા કરે. હવે 6 મહિના થઈ ગયા, કેટલા? અને સ્વામી કાંઈ જવાબ દે નહીં. સ્વામીને ક્યાં પુરાસનું નામ કોણ બોલાવતું હશે, પણ કંઈ જવાબ દે નહીં, રૂમમાં જતા રહીએ. તો એમાં વિચારણા કરતાં કરતાં ગોપાલ સ્વામી ત્યાં ધોલેરા પધારેલા. અને સ્વામીને દંડવડ કરીને સ્વામી વિજ્ઞાનદાસજી કહે, સ્વામી આ રાતે મારા પુરુષનું નામ લઈને મને કોઈક યાદ કરે જ બોલાવે છે. સ્વામી કે આ વખતે આવે તો એને બોલાય છે ને, જે હોય શું કામ છે ને શું દુખ્યો છે, એ છે કોઈક દુખ્યો. સ્વામી
આ તો ત્રિકાળદર્શી મહાપુરુષ. ભલે સ્વામી. રાત્રિ સમય પીડ્યો એટલે પેલો આવ્યો, રત્ના મામા. સ્વામી કે જે હોય તે નીચે આવીને પગે લાગ્યા. કોણ? તો કે હું તમારો ભાણેજ. કેમ આવવાનું થયું? કે મને અહીંથી અક્ષરધામમાં મોકલો. તો કે કાલે આવી ગયા પાછું. એટલે પાછો મોકલો. સ્વામીને ગોપાલ સ્વામીને વાત કરી કે સ્વામી આવું. સ્વામી કાલે પાછો બોલે જ આવે એટલે મને જગાડજે, હું આવીશ. બીજા દી પાછો આવ્યો. નીચે આવ્યા. સ્વામી કે થોડીક વાર બેસ. અને સ્વામીએ સદગુરુ ગોપાલ સ્વામીને જગાડ્યા. સ્વામી આવો. આવ્યા છે પેલા ભાઈ, આ તો સ્વર્ગનો માણસ. સ્વામી સામે જોયું, ઓ આ તો તારો ભાણ્યો. હા સ્વામી. વર્તમાન ધરાવ્યા. સ્વામી કે જા હવે અહીંથી સીધો અક્ષરધામમાં. સ્વામી ત્યાંથી સીધો અક્ષરધામમાં મોકલ્યો. બોલો, સમર્થ સાધુ શું ન કરી શકે? પણ વાત જોઈ તમે, મામાના સાધુ જાણીને ખાલી 2 રોટલા જમાડ્યા હે. અણિયારામાં પૂજ્યપાદ જોગી સ્વામી મંદિર બનાવતા હતા. ત્યાં જાદવજીભાઈ છે તે ભગત એવા પ્રેમી, ખેતીનું કામ કરે. પૂજ્ય શ્રી હરિ સ્વામી દેખરેખ બધી રાખે. અમાસ હોય ને ત્યારે કડિયા લોકોને રજા રાખે, પણ મંદિરના કામમાં બધાય સેવામાં ત્યારે અમાસે બધાય જાય. 30-40 જણાને બધું મંદિરનું કામ ચણતર એવું કરે. જેટલું થાય એટલે વળી બીજી અમાસ આવે, પાછા જાય. અને જ્યારે આ કારીગરો બધા ત્યાં જાય, ત્યાં જાદવજી ભગતનો જીવ એવો દયાળુ, એ ભાવથી એને ચા પાણી પાય. બપોર થાય એટલે એને બધાને જમાડે, નાસ્તો આપે. સાંજે પાછા જમાય જેવા જવા ન દે. આમ જ્યાં સુધી મંદિરનું કામ પૂરું થયું ને ત્યાં સુધી બધાય કારીગરોને આ જાદવજીભાઈ જમાડતા. ખેતીનું કામ કરે, નાનો બહુ એટલું બધું સુખી સમૃદ્ધ નહીં, ઠીક ખેતી. એટલે એમાં મંદિર પૂરું થયું, ભર્યું થયું. અને પૂજ્ય શ્રી હરિ સ્વામી પૂજ્યપાદ જોગી સ્વામીને વાત કરતા હતા, સ્વામી એ આ જ્યાં સુધી આ મંદિરનું કામ ચાલુ હતું, સેવા કાર્ય, અને જ્યાંથી અમે રાજકોટથી આવતા અને આ બધા કારીગરો, કડિયા, જે કાંઈ મજૂરો સ્વામી હતા ને એને આ જાદવજીભાઈ કાયમ રોટલો આપતા ને જમાડતા. પૂજ્યપાદ જોગી સ્વામી આમ જાદવજીભાઈ સામે જોયું, હો જાદવજી તે બહુ મોટી સેવા કરી છે હો. આ તો મહારાજનું મંદિર, જા તને ભગવાન મોટો રોટલો આપશે. આ તો મહાપુરુષના વાક્યો હે. અને ધીમે ધીમે એને વ્યવહારમાં પરિવર્તન થયું. તમને કલ્પના નહીં આવે. રાજકોટમાં મોટા કારખાના થયા, સુખ સમૃદ્ધિનો કોઈ પાર નહીં. પૂજ્યપાદ જોગી સ્વામી ધામમાં જતા રહ્યા ને, હું તો એને બહુ ટચ માટે પરિચયમાં નહોતો, આમ ખાલી નામથી પરિચિત ને. ત્યાં અણિયારા જતા ત્યારે ઓળખતા, સેવા મંદિરમાં કરતા હોય, પણ બહુ એટલો પરિચય નહીં આમ હરિભગત તરીકે. એટલે અમે રાજકોટ પૂજ્યપાદ જોગી સ્વામી ધામમાં ગયા. એટલે રાજકોટ સ્વામીની તિથિ નિમિત્તે સભા ત્યાં ગુરુકુલમાં રાખેલી. એટલે સંતોનો મને પૂજ્ય દેવ સ્વામીને કે ધર્મળ સ્વામીને ફોન આવ્યો કે સ્વામી અહીં સ્વામીના ઠાકોરજી આવે તો અમે સ્વામી નિમિત્તે સભા રાખી છે. એટલે પૂજ્ય બાલ સ્વામીને કે માધવ સ્વામી, મેં કીધું સ્વામી રાજકોટથી ફોન આવ્યો છે ને, સ્વામીના ઠાકોરજીને બધે દર્શન કરાવવાની ઈચ્છા. ભલે કે યાર 2 સંતો ત્યાં જઈ આવો. એટલે અમે ઠાકોરજી લઈને ત્યાં રાજકોટ ગયા. સાંજે સભા થઈ, ઠાકોરજીના દર્શન કરાવ્યા. એટલે સભા પૂરી કરીને અમારે પાછું નીકળી જવાનું હતું રાત્રે. તો 8-9 વાગે સભા પૂરી થઈ. એટલે સભા પૂરી થઈ એટલે જાદવજીભાઈ મારી પાસે આવ્યા કે સ્વામી પૂજ્યપાદ જોગી સ્વામી તો નથી, ને એની કૃપાથી અમારે બહુ સુખિયા છીએ. સંકલ્પ છે કે સ્વામીના ઠાકોરજી મારે ઘરે આવી જાય. મેં કીધું ભલે આમ જશું તો થતા જાઓ, અમારે અમદાવાદ જવું છે. રાત્રે મેં ત્યાં ઘરે ગયા, પધરામણી કરી, મોટો બંગલો. સ્વામી કાંઈક સેવા હોય તો કયો. મેં કીધું સેવા તો અમારે તો બીજું શું હોય. ના કે મારે સ્વામી નિમિત્તે સંકલ્પ કર્યો છે, આપણે જ્યાં સ્વામીની મને સભા થાય ને ચારોડી, તો કે એમાં બધા ભક્તો આવે એનો ખર્ચો મારે દેવાની ઈચ્છા છે. સ્વામીને લીધે અમે સુખિયા છીએ. એટલે મેં ફોન જોડીને પૂજ્ય માધુપુર છે મને વાત કરી, સ્વામી આ ભગતનો આવો સંકલ્પ છે અને એ તો છે જ. અને બીજી સેવાનું મને પૂછે છે કે સ્વામી કાંઈ સ્વામી નિમિત્તે કાંઈ પણ સેવા હોય એ તમે કયો. મારે ઘરે ઠાકોરજી આવ્યા છે અને મારે સેવા કરવાની ભાવના છે.
એટલે સ્વામીને વાત કરી કે સ્વામી આનો આ સંકલ્પ છે અને હજી એની ઈચ્છા છે તો શું કરવું? તો કે યારે આપણે પૂજ્યપાદ જોગી સ્વામીને જીવનગાથા આવૃત્તિ પૂરી થઈ છે, જો એની અનુકૂળતા હોય તો એમાં કાંઈક સેવા થાય તો એને અનુકૂળ હોય તો મેં પૂછ્યું ભાઈ જીવનગાથા જોગી સ્વામીનું જીવન છે, આવૃત્તિ પૂરી થઈ, ચોથી આવૃત્તિ બહાર પાડવાની છે. તો કે સ્વામી કોઈને કહેતા અને જેટલો ખર્ચો થાય એટલો મારે આપવાનો છે. એટલે મેં સ્વામીને વાત કરી કે સ્વામી આ બધો ખર્ચો આપવાનો કહે છે. મેં કીધું કેટલું થાય? સ્વામી કે હું પૂછીને કહું. એટલે તરત મને પાછો થોડી વારમાં ફોન આવ્યો. મેં ક્યાં હજી સત્સંગ કર્યો? સ્વામી કે 4 કલાક જેવું બધું એકલાને કરવું હોય તો થાય. તો એ જાદવજીભાઈએ ઘરમાં જઈને 5 લાખ રૂપિયા રોકડા કિલો સ્વામી લેતા જાઓ. હા, એટલી એની ભાવના. સ્વામીના વચનો હોય કે સ્વામી મને જોગી સ્વામીએ કીધું હતું કે ભગવાન તને મોટો રોટલો આપશે. અને સ્વામી અમે તો ગામડામાં ખેતી કરતા હતા, પણ આ જો અરે આ તો ઠેક આ લોકમાં તો સુખી થઈ જાય, પણ એ સેવા છે ને એ અક્ષરધામમાં લખાઈ જાય. હો, મહારાજના મંદિરની સેવા મહારાજનું ઘર કહેવાય. હે, બહુ પુણ્યશાળી હોય ને ત્યારે ભગવાનનું મંદિર કે ભગવાનને અર્થે કાંઈક ઉપયોગમાં આવતું હોય છે. હો, રીબડા હરિપ્રસાદ સ્વામીનો સંકલ્પ નવીનભાઈની વાડીએ મંદિર બનાવવું, ફાર્મ હતું ને એમાં મંદિર બનાવવું હતું. તે પાયા ગળતા હતા અમે. તે ગુંદાસરાથી મુરજી ભગત આવ્યા. હો, તે હું ખોદતો જાઉં, પાયા ટોપલો ભરું એટલે ભગતની ઉંમર એટલે અડધો ભરું, ઉપડે નહીં ને ભગત. તો 2-3 વખત ભગત કે સ્વામી થોડુંક વધારે ભરો ને, પણ મેં કીધું ભગત તમે ઉંમર આ થાકી જાઓ. તો કે સ્વામી આ અમારું કામ થોડું છે, આ તો આપણા બાપનું કામ છે. કે જેટલી સેવા થાય એટલી લેખે લાગે. કે આખી જિંદગી તૂટી જ ગયા છે કે સ્વામી. હે, આ સેવા ક્યાંથી આવી ભાવના? બોલો. હે, અરે આ સંપ્રદાયના ઇતિહાસ તો તમે તપાસો. એક માજી પગાર લઈને મંદિર લીપતા. હો, હરિભક્તો એને આપતા, નાના ઓલા છે ગામમાં લીપતા ને ફારું ફાવતું મંદિર લીપવા માટે એને બોલાઈ આવે, પગાર હોતી ને પાછો આપે, મજૂરી આપે. છતાં એમ કહેવાય છે કે અંત સમય આવ્યો ને તે મહારાજ એને તેડવા આવ્યા. માજીએ કીધું હું તો તમારી ભગત નથી, મેં તમારું ભજન કર્યું નથી, કાંઈ કર્યું નથી, પણ તું અમારું મંદિર ભાવથી લીપતી ને એ પુણ્ય અમે લઈ જાય છે. હે, ને ખરેખર મહારાજ બહુ રાજી થતા હોય. હો, જોગી સ્વામી ગામડે ગામડે ફરતા ને મંદિરમાં કોઈક સેવા કરે ને સ્વામી કે એ આટલી કર તને મહારાજ સુખીઓ કરશે. અને કરતા. હો, સ્વામીના વચને સેવા કરતા અને ખરેખર એનું પાંદડું ફરી જતું. હે, આ તો ભગવાનનું ઘર કહેવાય બાપ. હે, એટલે આવી વાતો છે બધી. ગોપાળાનંદ સ્વામીની વાત મને યાદ આવે છે કે મંદિર કરવાથી શું થાય, પણ આપણે હવે આવતીકાલે કહેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.